5-6 મુદ્દાઓ માટે નોટિસ આપેલી હતી। એ આજે 25 દિવસ થઈ ગયા, તેમ છતાં પણ તે કોઈ મિટિંગ આપવામાં આવેલી નથી કે નથી એ લોકોએ પ્રશ્નોનું નિરાકરણ કરેલ। એથી કરીને આજે અમે મધ્ય ગુજરાતના 7 જિલ્લાઓના તમામ MGVCL કચેરીમાંથી 4500 જેટલા કર્મચારીઓ અને 700 જેટલા એન્જિનિયર્સ આજે કાળી પટ્ટી ધારણ કરીને સૂત્રોચ્ચારનો કાર્યક્રમ રાખેલો છે। અમારી માંગણી એવી છે કે જે ટેકનિકલ સ્ટાફ છે તે ટેકનિકલ સ્ટાફને મેન્ટેનન્સની કામગીરીમાં જોતરવામાં આવે। માનનીય ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સાહેબ અને માનનીય ઉર્જા રાજ્ય કક્ષા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ જ્યારે ચોમાસા દરમિયાન વીજ પુરવઠા માટેની ચિંતા વ્યક્ત કરતા હોય તો એ ચોમાસાની અંદરના વીજ પુરવઠો જાળવી રાખવા માટે લાઇનના મેન્ટેનન્સ કરવા જરૂરી છે અને પ્રી મોન્સૂન મેન્ટેનન્સ જ્યાં સુધી નહીં થાય ત્યાં તો પબ્લિકને વીજ પુરવઠો ખોરવાય, વારંવાર વીજ પુરવઠો ખોરવાય, તેના લીધે તે લોકોને સતત વીજ પુરવઠાના અંધારા ઉલેચવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય। તેથી અમારા ટેકનિકલ સ્ટાફ મેક્સિમમ લેવલે વીજ પ્રી મોન્સૂન એક્ટિવિટી કરે તે માટેની અમારી માંગણી। ફક્ત ને ફક્ત એવું કહે છે કે બીજી મીટરના બિલો વેચવાની ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ જે ટેકનિકલ સ્ટાફ છે એને અન્ય કામગીરી સોંપે છે, એની સામે અમારો વિરોધ છે। વિરોધ એટલા માટે છે, કામગીરી તો તમે કોઈ બી કરવાના છો, પણ પબ્લિકને હેરાનગતિ ના થાય એવો અભિગમ રાખતા નથી, એની સામે વિરોધ છે। 500 જગ્યાઓ મીટર રીડરની ખાલી છે, જે ડાયરેક્ટ MGVCLના રેવન્યુ પર અસર કરે છે। છેલ્લા 1 વર્ષથી 500 મીટર રીડરની ભરતી કરવા માટેનું મેં વારંવાર રજૂઆત કરી, છતાં બી એ પ્રશ્ન સોલ્વ ન થયો, એને લીધે આંદોલનની શરૂઆત કરી છે।